નમસ્કાર, ન્યૂઝ ટોપ 9 સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા વાત કરીશું ચૂંટણી વિશેના ટોપ 9 સમાચારોની। ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો। 7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી। પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે। 1 જૂનના રોજ 7મા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન થશે। ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે। ચૂંટણીની જાહેરાતની સાથે દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ। तो ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે। 26 લોકસભાની બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે। એટલે કે લોકસભા ચૂંટણીના ત્રીજા દિવસ દરમિયાન ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનનું સમાપન થઈ જશે। 12 એપ્રિલે નોટિફિકેશન જાહેર કરાશે। ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે, જ્યારે 20 એપ્રિલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે। ઉમેદવારો 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઈ શકશે। આ તરફ ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા બેઠકો પર 7 તબક્કામાં મતદાન યોજાશે। પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે યોજાશે, જ્યારે 7મા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજાશે। બીજી તરફ બિહારની 40 બેઠકો માટે 7 ચરણમાં મતદાન યોજાશે। પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થશે। 7મા તબક્કાનું મતદાન 1 જૂને થશે। દેશની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક વારાણસી પર દેશ સહિત દુનિયાભરની નજર, કારણ કે આ સીટ પરથી પીએમ મોદી ત્રીજી વખત મેદાનમાં છે। વારાણસીમાં 7મા તબક્કામાં એટલે કે 1 જૂને મતદાન યોજાશે। 7મા તબક્કા માટે 7 મેના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે। 14 મે સુધી ઉમેદવારી નોંધાવી શકાશે। તો મહારાષ્ટ્રમાં 5 તબક્કામાં ચૂંટણી યોજાશે। પ્રથમ તબક્કો 19 એપ્રિલે શરૂ થશે અને છેલ્લો તબક્કો 20 મેના રોજ યોજાશે। 19 એપ્રિલે 5 બેઠક પર, 26 એપ્રિલે 8 સીટ પર મતદાન, તો 7 મેના રોજ 11 બેઠકો પર, 13 મે 11 સીટ અને 20 મેના રોજ 13 બેઠકો પર મતદાન થશે। મહારાષ્ટ્રમાં પહેલીવાર હશે જ્યારે એનસીપી અને શિવસેના, જે 2 જૂથોમાં વહેંચાયેલા છે, એકબીજાની સામે ટકરાશે। તો સામાન્ય ચૂંટણીમાં 97 કરોડ મતદારો મતદાન કરશે। 10.5 લાખથી વધુ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે, જ્યારે 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરાશે। ચૂંટણી દરમિયાન 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ તૈનાત કરાશે। ઇલેક્શન કમિશને કહ્યું 1.82 કરોડ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે। પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાતા જમ્મુ કાશ્મીરમાં પણ 5 તબક્કામાં મતદાન થશે। લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે। મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું સુરક્ષાના કારણોસર જમ્મુ કાશ્મીરમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ શક્ય નથી। ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણીની જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કહ્યું લોકશાહીના સૌથી મોટા તહેવારનો શુભારંભ થઈ ગયો। ભાજપ અને એનડીએ આ ચૂંટણીઓ માટે સંપૂર્ણપણે તૈયાર છે। સુશાસન અને જનસેવાના અમારા ટ્રેક રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું। મને પૂરો વિશ્વાસ છે કે અમને 140 કરોડ પરિવારના સભ્યો અને 96 કરોડથી વધુ મતદારોનો ભરપૂર સ્નેહ અને આશીર્વાદ સતત ત્રીજી વખત પણ મળશે। ઈવીએમ પર સવાલ ઉઠાવતા વિપક્ષને મુખ્ય ચૂંટણી કમિશનરે શાયરાના અંદાજમાં જવાબ આપ્યો। કહ્યું દરેક વખતે અધૂરી ઈચ્છાઓ માટે આપણને દોષ દેવો એ યોગ્ય નથી। વફાદારી પોતાનાથી નથી આવતી। તમે કહો છો કે ઈવીએમમાં નથી આવતું। રાજીવ કુમારે રાજકીય પક્ષોને પ્રચાર દરમિયાન અંગત હુમલાઓ ટાળવા અને સજાવટ જાળવવા વિનંતી કરી।